આજે 14મી એપ્રિલ બાબા સાહેબનો જન્મદિવસ. બાબા સાહેબનો જન્મદિવસ ભારતમાં જ નહીં પણ વિદેશની અંદર પણ મનાવવામાં આવે. આ વ્યક્તિની જન્મ જયંતિ અને મરણ તિથિ એટલા માટે અને આને યાદ કરવામાં એટલા માટે આવે છે કે સામાન્ય વ્યક્તિ જેની પાસે કાંઈ નહોતું, જેને ભણવાનો પણ અધિકાર નહોતો, આવો વ્યક્તિ પોતાની આત્મવિશ્વાસથી ભણવામાં એને એટલો ગૂંચવાઈ ગયો કે એના જેટલું ભારતમાં કોઈ ભણી ન હોય. જે વ્યક્તિને ભણવાનો અધિકાર નહોતો એ ભણ્યો, અને જેને અધિકાર નહોતો આપ્યો ભણવાનો, જેને અપાયો, આ વ્યક્તિએ પોતાનું એટલું નથી વિચાર્યું કે એક અનુસૂચિત જાતિનું નથી વિચાર્યું. જો એને અનુસૂચિત જાતિનું વિચાર્યું હોય તો આપણે બીજા લેવલમાં, એને મહિલાઓનું વિચાર્યું અને ભારતના તમામ નાગરિકોનું વિચાર્યું. એવું નહીં કે એને કોઈ જાતિ એને વિરોધ હતો. એનો વિરોધ હતો એક માન્યતાનો, જે માન્યતામાં અલગ અલગ હદાય પડતા. એને અખંડ ભારતનું સપનું હતું અને અખંડ ભારતના સપનાના આધારે એને ભારતનું સંવિધાન બનાવ્યું. અને આ સંવિધાનમાં ભારતનો દરેક નાગરિકને પોતાનો સ્વતંત્ર અધિકાર આપ્યો, જે કોઈનો ગુલામ નથી. પોતાની રીતે એને જે કરવું હોય, જે બનવું હોય એનો અધિકાર આપ્યો હોય તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જય ભીમ.